હવે તો ગાઈસ મારી એવી ઈચ્છા થાય કે આનું ઉતારી જવું, જેવી બી લાગે ઉતારું. ગાઈસ શું કહો છો તમે લોકો? ભાઈ તને તું કેમ ના પાડે? ઓકે ગાઈસ, ફાઇનલી શું ખબર હતી તો હાથ રાખી લે, જો નથી ઉતારતી પહેલા. જેવું કરે એવું ના કરવું જોઈએ. તમને ખબર આજે ને મારી ફ્રેન્ડના મમ્મી પપ્પા ને ગામડે ગયા, તો એને શાંતિ રાખ, હું વાત કરું છું ગાઈસ જોડે, ચૂપ રહે. તો એને આજે ને મારા ફ્રેન્ડની ને ફેમિલી વાળા બહાર ગયા ને ગામડે, તો મારી ફ્રેન્ડ ઘરે એકલી 2 દિવસ. તો એને મને એમ કીધું કે એનો બેનના જોડે આઈફોન છે ને એના અંદર એને અમે ફોરગેટ પાસવર્ડ મારીને બંને જણા બેસીને યુઝ કરશું. તો એને મેં તો સારું ચાલ હું મારું વાઈફાઈ ઘરેથી કનેક્ટ કરીને આવી જાય. તો હે ને આ ગાંડી હે ને આ કાલે મને ફોન કર્યો હતો ને, તો કાલે અમે લોકો મળ્યા નતા. તો હું ત્યાં આઈફોન છોડીને ત્યાં વાત અમે લોકો ત્યાં જઈને મસ્ત એકદમ ગોસિપ કરતા મેરા જોડે વાત કરતા આયા ને આના લીધે હું અહીંયા આવી. મેં વિચાર્યું અમે લોકો બેસું વાતો કરજો ફોટા પાડશું. હાઈ ફોટા પાડવા ના પાડે. હું આના માટે સ્પેશિયલી આવી છું ગાઈસ. કા માટે આવી ભાઈ હું નવ્યા ના પાડે. હવે 7 7:30 થાય ને એટલે હું જતી જ રહું પેલી જોડે. તો હું 11 12 વાગે પછી ઘેર આવી કે મેં આજુબાજુ ઘર આવ્યા તો પછી કઈ ટેન્શન જ નહીં ગાઈસ. એટલે ફટાફટ જઈએ, પછી ત્યાં જઈને અગર ફોન લઈને જાય તો સ્ટોરી બનાવી ગાઈસ. એવા ઓફકોર્સ એવા ઇમોજી વાળા ફિલ્ટરમાં નહીં જ આવે, બટ તો અમે કેપ્ચર કરશું, તમને ખબર હે ને ગાઈસ. બાય ગાઈસ.